વર્ષારાણી. બરાબર, આપણે સરસ મજાની વાર્તા કરવાની છે. ખાલી હા ન કરો કાંઈ નહીં, શાંતિથી તમારે સાંભળવાની છે. ચાલો અહીંયા ધ્યાન બધાયનું હો. ચાલો હવે છે ને, જંગલમાં ગોલુ નામનો એક હાથી રહેતો હતો. બરાબર, એક દિવસ ગોલુએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો. બરાબર, એમાં પોતાના બધાય ભાઈબંધ એમ કે રીંછ, વાંદરા, હરણ, મોર, સસલા બધાને બોલાવ્યા પોતાના જન્મદિવસ ઉપર. બરાબર, તો ત્યાંની સજાવટ જોઈને બધા ખુશ થઈ ગયા. બરાબર, બધા એકસાથે બોલ્યા કે વાહ, આમાં તો નાચવાનું ગાવાનું મન થઈ જાય. તો ગોલુ હાથી છે ને, એને શું કીધું, મોરને કહે કે તું તો સરસ નૃત્ય કરે, તું એ કે નાચ ને. તો મોર ઉદાસ થઈ ગયો કે ના, કે હું કેવી રીતે નાચું, કે જો ક્યાંય લીલોતરી દેખાતી નથી, વીજળી ચમકતી નથી, વાદળ ગરજતું નથી, તો હું કેવી રીતે નાચું. એ કે પાણી કે વરસાવો. બરાબર, સસલું દોડતું વર્ષારાણી પાસે ગયું. એમાં હું કે વર્ષારાણી પાણી વરસાવો. તો એ કે મારી પાસે એ કે વાદળ તો છે જ નહીં. કે શું કે છે? હા, વાદળ તો છે જ નહીં. પછી નાનું સસલું ક્યાં દોડ્યું ખબર છે? એ વાદળને શોધવા નીકળ્યું. એક જગ્યાએ નાનું વાદળ જોયું તો સસલાએ શું કીધું, વાદળભાઈ પાણી આપો ને. વાદળ કહે, સસલાભાઈ તમે તો એ કે સમુદ્રને કહો કે મારી પાસે ન હોય. પછી એ સાગર પાસે દોડી ગયું. નાનું સસલું હતું ને, એને કહે કે સાગર દાદા વાદળ મોકલો ને તો વરસાદ વધશે. તો એ કે સુરત દાદાને કહો ગરમી મોકલે તો વાદળ બનાવું ને પછી મોકલું. પછી શું થયું ખબર છે? સુરત દાદાએ ગરમી મોકલી અને સાગર વાદળ બનાવે, વાદળ પાણી આપે અને વર્ષારાણી પાણી વરસાવે તો જ મોર નાચે. બરાબર ને? સુરત દાદા બોલ્યા, તમે ચાલો હું ગરમી મોકલું, સાગર વાદળ બનાવી જલ્દી તમારા જંગલમાં મોકલશે અને તમે ખૂબ મહેનત કરી. હવે જાઓ, જંગલમાં પહોંચશો ને ત્યાં વાદળ જંગલમાં પહોંચી જશે. આ સાંભળી સસલું ખુશીથી દોડતું જંગલમાં પહોંચી ગયું. પોતાના મિત્રોને મળ્યું અને વાદળ ગરજવા લાગ્યા, વીજળી ચમકવા લાગી અને નાના મોટા ટીપા પડવા લાગ્યા. ગોલુના દોસ્તો નાચી ઉઠ્યા અને મોર પંખ ફેલાવીને નાચવા લાગ્યો. વાદળ કરે છે શોર, નાચે છે મોર, વીજળી કરે ચમકારા, પાણી કરે તણકારા. ટેહુક 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 કરો બધાએ. ચાલો સરસ.